શ્રી કૃષ્ણ કનૈયા વિશ્વકર્મા ભગવાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મવિદાય વાસિષ્ઠાય નમો નમઃ. તો આજ વિશ્વકર્મા દાદાના આ મંદિરમાં એના પટાંગણમાં કે ભાઈ અધિક માસ અધિકે ઉત્તમ અધિક માસ જે અધિક પુણ્યદાયી અધિક પુણ્ય આપનાર અધિક પુણ્ય આપનાર. કારણ કે આ માસનું નામ પેલા અધિક હતું. આ માસનું નામ પેલા અધિક પડ્યું. આપણે કોઈ તિથિ કે અમુક નક્ષત્રોમાં અમુક કારણોમાં એવી રીતે જ્યારે કાંઈ પણ તિથિઓના ક્ષય થતા કે ભાઈ આજે બીજ કાલે ત્રીજ નથી કાલે ચોથ છે સીધી, તો કે આ દશમ તો કે નહીં નો પછી 11 છે સીધી. આ બધી જે અમુક એના કારણોસર જે દેવત્વને જે બધા દેવતાઓને કાર્ય સોંપેલા છે અને એ જ્યારે અમુક એની કુંડળીઓની અંદર જ્યારે એ બધા દેવતાઓ ફરતા હોય અને એમાં જ્યારે અમુક સમયના જ્યારે ક્ષય થતા હોય ત્યારે એને એમાંથી કાઢી નાખવામાં આવતા. એટલે ગણતરી કર્યા બાદ ખૂબ જ્યારે ગણતરી કરી ત્યારે 3 વર્ષમાં એક વખત એવું બન્યું કે ભાઈ ગમે ત્યારે આપણે ગણતરી કરીએ છીએ, ક્યારેક બીજનો હોય ને ક્યારેક પાંચમનો હોય ને ક્યારેક છઠનો હોય ને ક્યારેક વળી સોમવારને અમાસ આવતી હોય તો મંગળવારને અમાસ આવતી તો કે ના આવે એ મંગળવારને આમાં નથી મેળાવે એમ તો સોમવતી અમાસ કરી નાખો. આવી રીતે આપણે આ જે બધી ગ્રહોની જે સુવિધાઓ છે એના પ્રમાણમાં આ જે બધા દિવસો જે આમાંથી નીકળી ગયા એ એક માસ બન્યો જેને અધિક માસ કીધું. અધિક માસ કાંઈ કામનું નહીં, કાંઈ કામનું એમ જ થયું ને, કાંઈ કામનું નહીં. કેમ ભાઈ તો કાં તો વધારાનું છે જવા દો, આ વધારાનું તો જવા દો, આ જે અડધોથી વધારાનું જવા દો, આટલી 2 કલાકનું વધારાનું, 2 કલાક પછી 11 બેસી જશે, 2 કલાક પછી 9 બેસી જશે, વધારાનું છે એને કાઢી દે. એટલે મલમાસ કીધો છે. મલમાસ કીધો એટલે આ 31 દિવસ 3 વર્ષે 31 દિવસ આવી રીતે થાય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ જ્ઞાન વિજ્ઞાન દ્વારા જે જાણકાર છે, ગ્રહો નક્ષત્રોના બધાના જે જાણકારો છે,
એટલે એણે કીધું ભાઈ આ મલમાસ છે, એટલે 12 મહિના 12 મહિના ગમે ત્યારે નીકળે એટલે હું બેઠો છે મલમાસ, એની કાંઈ વેલ્યુ નહીં. કોણ તો કીધું મલમાસ. આપણે કેમ કામ ના હોય એને બોલાવીએ, બીજાને ખાવા દે ભાઈ એને કેમ, કારણ કે આપણો કામનો નથી. એટલે આ તો ગજબ કરી વાળો. એટલે મલમાસને એમ થયું, અધિક માસને એમ થયું કે આવું જીવવા કરતા તો મરી જવું સારું. આ જીવવા કરતા કિંમત વગરનું જીવવું, હા આના કરતા તો મરી જવું સારું. એટલે નક્કી કર્યું કે હવે જીવવું જ નથી. મલમાસ મૃત્યુ માટે તૈયાર થયા અને મરવા પડ્યા ત્યારે નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. અરે અરે કેમ અધિક શું કરે છે? ઋષિવર કહેવા જેવું નથી. કેમ તો મને જીવવામાં આવે રસ નથી. શું કામ? તો કે મારી કોઈ કિંમત જ નથી. કિંમત થાય તો જીવવાની મજા છે કાંઈ. એટલે મને કાંઈ બતાવશો નહીં, મારે રહેવું જ નથી, મારે મૃત્યુ પર. એટલે કીધું કે ભાઈ તું ઉપાધિ કરવા, કાંઈક આપણે રસ્તો લાવીએ, કાંઈક નિવેડો લાવીએ, તું મારી સાથે આવ. ભગવાન એ મલમાસને, નારદજી દેવર્ષિ મલમાસને લઈ અને ગયા ક્યાં? વૈકુંઠમાં. વૈકુંઠમાં ગયા. નારાયણ 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 કરતા કરતા ભગવાન શયનમાં બિરાજમાન છે. લક્ષ્મીજી પીઠા બાજુમાં બિરાજમાન. હો આવો દેવર્ષિ, કેમ કઈ કામકાજ? તું કે ગમે ત્યારે તો હું એમને પણ આવી જાઉં, પણ આજે તો હું ખાસ કામ માટે જ આવ્યો છું પ્રભુ. કેમ? તું કે તમે આ સૃષ્ટિ બનાવી છે, આ સૃષ્ટિના બનાવનાર રજોગુણ તમોગુણ સત્વગુણના, એમાં સત્વગુણના તમે અધિપતિ છો. અને જે કામ બીજા કોઈથી બ્રહ્માજીથી ન થાય, મહાદેવથી ન થાય, એ તમારી થાય. એટલે તમારી પાસે આવ્યું ને. બરાબર. શું છે હવે? એટલે કીધું કે આ છે મલમાસ છે. બધાય માસની ગણતરીમાંથી જે નક્ષત્રોમાંથી વધારે પડતું જે થયું એ બધું એક આખો માસ, જેને મલમાસ કહે છે. એટલે બીજા કોઈ માસ એમ કહે છે કે તારો કોઈ ધણી નથી. અને વાત એ સાચી ને, ધણી વગરનું તો અમારે કાઠિયાવાડ બાજુ એમ કે ધણી વગરનું હોય હરાયું ઢોર કે. હા, હરાયું ઢોર. એ ફાવે ત્યાં ફાફા મારે, ફાવે ત્યાં મોઢા મારે, ખાવે ત્યાં મારે ખાય, ફાવે ત્યાં મોઢા મારે મારે ખાય. બાપા હા, એટલે મેં કીધું કે તો કે આને તમે કાંઈક એવી મરવા પડે છે એવું નક્કી કરે છે, એટલે હું એને તમારી પાસે લઈ આવ્યો છું. એટલે ભગવાન વિષ્ણુ નારાયણે કીધું કે એવી રીતે આત્મહત્યા ન કરાય. તો કે તો પણ પ્રભુ મારે કરવું શું? એટલે કીધું કે તારે જરાય મૂંઝાવા જેવું નથી. ભલે એ બધાએ તને કાઢી નાખ્યો, પણ હું તને મારો બનાવું છું. આજ સુધી તને મલમાસ 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 એમ કહેતા હતા ને. હા, તો કે હવે આજથી હું તને મારું નામ આપું છું, પુરુષોત્તમ માસ. કોનો માસ? પુરુષોત્તમ માસ. અને 3 વર્ષમાં જે કોઈ દાન ને બધું કરતા હોય ને, એ 3 વર્ષમાં જેને જેટલું પુણ્ય મળવું એટલું ભલે મળે, પણ તારા આ અધિક માસમાં, આ પુરુષોત્તમ માસમાં જે કોઈ દાન કરશે એને 1000 ગણું પુણ્ય હું આપીશ. જા, 1000 ગણું. આપણા નિયમ છે, માતાઓ બહેનો વડીલો મિત્રો, આપણા નિયમ છે કે આપણે ઘરે માળા કરીએ, ભલે જે ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ, ઓમ શ્રી વિશ્વ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, તમે જે કરતા 108 બોલો એટલે કમસે કમ કોઈને 2 મિનિટ લાગે, કોઈને 3 મિનિટ લાગે. બરાબર, નિયમ પ્રમાણે. એ જ 2 મિનિટ કે 3 મિનિટ હોય, પણ તમે જ્યાં પ્રતિષ્ઠા કરીને ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે એની સામે તમે એક જ વખત બોલો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, એટલે આખી માળાનું પુણ્ય આપે. પણ ક્યાં? મંદિરમાં જ્યાં પ્રતિષ્ઠા કરીને પરમાત્માને બિરાજમાન કર્યા છે ત્યાં.
અહીંયા ઘરે તમે 3 મિનિટ કરો, ત્યાં ખાલી 1 સેકન્ડ લાગે. 1 સેકન્ડમાં 3 મિનિટનું પુણ્ય મળે. અને એનીથી વધારે તમે જ્યારે તમારા સદગુરુના ચરણમાં બેસી અને જ્યારે સ્મરણ કરતા હો, ત્યારે એ પુણ્ય તો અનંત મળે, પણ ગુરુની કૃપાનું પણ અનંત ફળ મળે છે. તો ખરેખર આજ અધિક માસ, અને એમાંય અધિક માસમાં જગતનો સર્જનહાર, જગતના સર્જનહાર જેને કહેવામાં આવે, જગતના સર્જનહાર. આ બધા આવ્યા પણ બધા પછી આવ્યા છે, પણ જગતનો સર્જનહાર છે ને એની સામે અત્યારે બધા બેઠા છીએ આપણે. આ જગતનો સર્જનહાર છે, સૃષ્ટિનું બનાવનારો, સૃષ્ટિમાં બધાને બનાવનારો. પેલા એક હતા, એકમાંથી અનેક, એકોહમ બહુશ્યામી, એકમાંથી એને અનેક થવાની જ્યારે ઈચ્છા થઈ, ત્યારે એકમાંથી અનેક રૂપો ધારણ કર્યા. જલ થલ, જલચર થલચર, કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં રચના બધી આની જ છે. કારણ કે ઘણી વખત એવું હોય, મકાન હોય ને, મકાન એકલી દિવાલ ઉપર ન ટકેલા હોય. મકાન ટકેલા હોય ક્યારે? નીચેના પાયા મજબૂત હોય ત્યાં. એટલે દિવાલો માણસને નજરમાં આવે, પણ પાયા, પણ મેન પાયો આ સૃષ્ટિનો છે, તો એ આ બેઠો એ ભાગ છે. આ સૃષ્ટિનો મેન પાયો છે, એ આ ભાગ છે. એના ખોળામાં આપણે બેસીને આનંદ કરવાનો છે. સાચું, એના ખોળામાં બેસી. અને એમાંય અનોવાડિયા પરિવાર, અમારે હકાભાઈ સાણંદવાળા, નવનીતભાઈ હકાભાઈ, સુથાર સમાજ, એનો એ પરિવાર આજ એના પિતૃઓને યાદ કરીને, પિતૃઓને યાદ કરી. આજ માણા હામું હોય તો યાદ નથી કરતા માણાને, કારણ કે માણાને અત્યારે આ સમયમાં માણસની કિંમત નથી. મેઇન વાત એ છે, માણસને જોવે, શું જોવે? તો મારે ગાડી જોવે. તારા બાપા તો કઈ નહીં હોય તો હાલશે. શું જોવે? તો કે સારો ફ્લેટ. તારા માને ક્યાં રાખવું? માં નહીં હોય તો હાલશે. એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. માની કે બાપની કે ભાઈની કે બહેનની કે કોઈની જરૂર નથી. આ કલિકાળ છે, આ કળિયુગનો આ સમય. એ સમયમાં આપણે આવ્યા છીએ. આ કલિકાળમાં સુત માત પિતા માનત તબલો, અબ લાલન દીખ નહીં જબલો. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં બહુ સરસ મજાની વાત કરી કે છોકરો મા બાપને માનશે ક્યાં સુધી? આ કલિયુગમાં. કલિયુગના વર્ણન જ્યારે કર્યા, વ્યાસ ભગવાને કર્યા, કે તુલસીદાસજીએ કર્યા, વાલ્મીક ઋષિએ કર્યા, ભૃગુ ઋષિએ કર્યા, કોઈ પણ ઋષિએ જ્યારે કર્યા છે, ત્યારે કીધું સુત માં નહીં માત પિતા. દીકરો ક્યાં સુધી માને મા બાપને? જ્યાં સુધી પરિણ્યો ન હોય ત્યાં સુધી. જેવો પરિણ્યો એટલે તરત જ ફાટા પડી ગયા. તરત એમ કહી દે કે મમ્મી પ્લીઝ વહુની સાથે ટક નહીં કરતી, લે. હા એલા, અત્યાર સુધી બધું હાલતું હતું, હવે તને ટક લાગે. અત્યાર સુધી બધું અને એ ક્યાં સુધી મા બાપને માને? જ્યાં સુધી સાસુ સસરાનું મોઢું ન જોયું ત્યાં. ઘરવાળી મળી ગઈ, પત્ની મળી ગઈ, સસુરારી પિયારી લગી તબતે, રિપુરુષ કુટુંબ ભયે તબતે. હે પછી મા બાપ હારા ન લાગે, મમ્મીજી સારા લાગે. હા,
અમારે ત્યાં એક એકનો પતંગ ચગાવતો હતો. આ આપણે ખીહર આવે ને, ખીહર કે ને આપણી દેશી ભાષામાં ખીહર. એ 5 માળનું આખું કોમ્પ્લેક્સ, એની ઉપર અગાસી હોય, પાણીનો ટાંકો, પાણીના ટાંકા ઉપર ચડીને, એટલે એની માં બિચારી કહેતી હતી કે બેટા હેઠે રે, તું હેઠે રે, તને કાંઈ ખબર ન પડે મમ્મી, તને કાંઈ ખબર ન પડે, આમ કરે. પણ હતું એવું તે દી ભાઈની સગાઈ થયેલી ને, હાહુ ને સસરા ને હાળી બધા આવવાના હતા. એટલે એવો આમ તૈયાર થઈને પતંગ ચગાવતો હતો. એની માં 150 વખત કીધું. આમ બધા જોઈએ છીએ. પેલા ભાઈ તારી માં કે બાપુ તમને નો ખ્યાલ આવે, અહીંથી ઉપરથી પવન હોય એટલે પતંગ તરત ચગી જાય. હા, આમ તો તુંય મેં કીધું ચગી જ ગયો ત્યારે, કોઈનું માનતો જ નથી કીધું. માં બિચારી હેઠું ઉતર, તને કાંઈ ખબર ન પડે, તું સામે બેસી જા. 2-4 ખુરશી બેસી જાય ત્યાં ખુરશીએ. એમાં એના સાસુ સસરા આવ્યા, સગાઈ તેરી ને સાસુ સસરા આવ્યા. અને એની સાસુએ ખાલી આમ કીધું, આ કુમાર તો ઉપર છે, કુમાર નીચે આવો, ત્યાં તમે જોમાં ક્યાંક પડશો તો ઉપાધિ થશે. હે મમ્મીજી નીચે આવો. હા હમણાં આવ્યા. તરત જ ગુજરી, તરત જ મમ્મીજીએ કીધું એટલે ઉતરું. ઓલી માં બિચારી 150 વખત રાડ્યું નાખીને ગળા બેસી ગયા, પણ નું માય. શું તો માન તો માત પિતા તબલો, અબલાનન દીખ નહીં ચબલો. પોતાની પત્ની જ્યારે આવ્યા પછી એને કોઈ બીજું. આ કલયુગ છે. આ કલયુગમાં માણસ બીજા કોઈને યાદ નથી કરતો, પણ ધન્ય છે એની ઉપર દાદાની આ કૃપા છે, એની ઉપર સત્યમિત્રાનંદ સ્વામીની કૃપા છે કે પોતાના પિતૃને યાદ કરીને આજ આ પટાંગણમાં બધાને યાદ કરે. ગુરુદેવની કૃપા છે. આ બધા એવા આ બધા એ જીવ છે કે એને બીજું કાંઈ વાલું નથી લાગતું, પણ એને એ જ વાલું લાગે છે કે મારે આંગણે તમે આવો, નામ સાંભળો, ઈશ્વરના નામ સાંભળો, તમે કાંઈક થોડોક એવો પ્રસાદ લઈને રાજી થાવ, અમે અમારા ગુરુની પ્રસન્નતા લઈએ, અમારા દાદાની પ્રસન્નતા લઈએ, બીજું કાંઈ નહીં. આ સમયમાં એ વસ્તુ બહુ અઘરી છે. કહેવામાં ખાલી લાગે બોલા આપણે કથા બેસાડી હાલો જઈ આવીએ, બાકી કરવું બહુ અઘરું છે. 5 નામ નથી લઈ શકાતા માણસ. તો આ વસ્તુ તો બહુ અઘરી છે. તો એવા આજ અધિક માસ અને એમાંય સ્વ કાંતાબેન એમાં જ સ્વર્ગસ્થ રતિલાલભાઈ સુથારના સ્મરણાર્થે આ વિશ્વકર્મા મંદિરના આ પટાંગણની અંદર જે પોતાના માતા પિતાને યાદ કરે. અને મા બાપ તમારી પાસે બીજું કાંઈ માગે નહીં. બાપ એ તમારી પાસે શરીરથી હોય કે ન હોય, કદાચ એ પિતૃલોકમાં હોય તો એની ઈચ્છા તો એટલી જ હોય કે મારો દીકરા અને દીકરીને બધા સુખી રહે, બાકી એને તમારી પાસે કોઈ આશા નહીં. પણ એને જ્યારે પોતાના સંતાનો યાદ કરે ને ત્યારે એ જે રાજીપો મળે ને, એ ભગવાનને એમ કહી દે કદાચ તું નહીં હોય તો હાલશે, કારણ કે તારું નામ લેવરાવે છે અને તને યાદ કરતા કરતા એ મને યાદ કરે છે. આ એક મહત્વની વાત છે. અને એમાં અધિક માસ વિશ્વકર્મા દાદાના આ પટાંગણમાં કંવા સૂત્રાંબુ પાત્રમ વહતિ કરતલે પુસ્તકમ જ્ઞાન સૂત્રમ હંસારૂઢ ત્રિનેત્રમ શુભમુકુટ શિર સર્વતો વૃદ્ધકાય ત્રિલોક્યમ યેન સૃષ્ટિમ સકલ સુરગ્રહ હરમયાદિહમ્યમ દેવોસ સૂત્રધાર જગતખિલહિત ધ્યાયતે સર્વતો. ભગવાનને યાદ કર્યા, ભગવાનના રૂપની ઓળખાણ આપી કે એક હાથમાં કમંડળ છે, એક હાથમાં દોરી છે, ગજ છે, આવા રૂપવાળા અને વૃદ્ધકાય, વૃદ્ધ શરીર વાળા, પણ જેની ચેતના
એવા આ વિશ્વકર્મા દાદાના પટાંગણમાં આજ જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ વાંગમય સ્વરૂપ જેને કહેવામાં આવે છે, સ્વયં કૃષ્ણ જેનું વાંગમય સ્વરૂપ, એ કોણ છે? એ આજ જે આમાં પધાર્યા છે, વાંગમય સ્વરૂપ એને કહેવામાં આવે છે. એણે કીધું કે જ્યારે એક વાત થઈ કે પ્રભુ આ તમે શરીરથી છો ત્યાં સુધી તો બરાબર છે, પણ જ્યારે શરીર નહીં હોય ત્યારે ક્યાં હશો? ત્યારે અમારે તમને કેમ ગોતવા? હા, આપણે નથી બધા હમણાં નતા ધબધબાટી બોલાવતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ, પણ કોક કે ક્યાં છે? ત્યારે તમારું એડ્રેસ કયું? ત્યારનું એડ્રેસ કયું છે બાપ? અત્યાર તો તમે શરીરથી છો અમારી સાથે દ્વાપરની અંદર, પણ ત્યારબાદ કલયુગ આવે છે અને એ કલિકાળની અંદર જ્યારે તમને યાદ કરવા હોય, દુખીપા હોય, દરદથી ઘેરાયેલા હોય, અને ત્યારે બચાવનારો ઈ જ છે. ત્યારે અમારે તમને કઈ રીતે ગોતવા? એટલે એણે કીધું કે મને ગોતવાની ક્યાંય જરૂર નથી, હું મારું વાંગમય સ્વરૂપ ભાગવત રૂપે, અને એક બીજું મારું સ્વરૂપ, હું ક્યાંય વૈકુંઠમાં ને એટલો બધો ટકતો નથી ક્યાંય, પણ જ્યાં મારા ભક્તો મારા નામના કીર્તન કરતા હોય એના હૃદયમાં વસી જાય છે. બીજે હું ક્યાંય રહેતો, મારું રેસિડેન્સ ક્યાં છે? બીજે ક્યાંય નથી. તો આજ અધિક માસ અને એમાં ભાગવત ચરિત્ર, આ અધિક માસમાં તમે જે સાંભળો, જે તમારી ઈચ્છા થાય એવું પ્રેમથી ભજન કરો. બસ ભજન થવું જોઈએ. ભજન થાય તો એનું પરિણામ આવે, ભજન વગરનું પરિણામ ન થાય. અને આપણા બધા આ ગુરુજનો છે ને, જો એ બધા બતાવવામાં કાંઈ નક્કી નથી. કોઈ એમ કે દીકરા કે બાપા બોલો ને ગુરુદેવ, શું તને ગમે? તો કે મને તો કોકને વસ્ત્ર આપે તો વસ્ત્ર દાન કરી જાય, એ મહાન છે. કોઈ એમ કે મને તો કોકને જમાડવા ગમે તો એ મહાન છે, અનુદાન મહાન છે. કોઈ એમ કે મારે સેવા મને બહુ ગમે તો સેવા કરતી, એ પણ મહાન છે. તો આ બધી વસ્તુ છે, એમાં પણ ઈશ્વર સમાયેલો છે, એમાં પણ ઈશ્વર સમાયેલો છે. આપણે ત્યાં એવા એવા ભક્તો ત્યાં છે, કોઈ વસ્ત્રદાન કરીને ભગવાનને પોતાના આંગણામાં લાવ્યા છે. વીરપુરની અંદર જાઓ તમે, જલારામ બાપાએ જે માગે વસ્ત્રદાન વસ્ત્રદાન વસ્ત્રદાન. ગુરુ મહારાજે કીધું શું વાતું છે તને? એને દુકાને કોઈ પણ આવે એટલે કે જલા 10-12 महात्मा लोग हैं, यदि तुम हमें थोड़ा वस्त्र दे दो. थोड़ा હું આ તમારી દયાથી ઘણા છે, લઈ વસ્ત્રદાન, અન્નદાન, આ બધા દાન એવા છે, એ પરિણામ આપે છે, પ્રેમથી કરવા છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે જીવ તડપે, કારણ કે આ તો આપણને ખબર નથી ને, એના એડ્રેસની આપણને ખબર નથી કે ક્યાં છે. નકર આપણે એને મૂકીએ એમ નથી. હા, આપણા હાથમાં એ આવતો નથી. નકર આપણે ઘણા બધા કામ કરાવવા એની પાસે, પણ હાથમાં આવે નહીં, કરવું શું એને? આપણે કાંઈ ઓછા કામ નથી એની પાસે કરાવવા. એના દર્શન કરવા માટે જીવ તલકે છે. તો એની પ્રાર્થનાઓ બતાવી, એને કેમ યાદ કરવા એ પણ બતાવ્યું. જ્યારે દર્શનના 3 પ્રકારો ભાગવતજીની અંદર કહેવામાં આવ્યા છે. 3 પ્રકાર છે દર્શન. એક સપનામાં જે પ્રભુની ઝાંખી થાય ને, સ્વપ્નમાં ઘણા સૂતા હોય અને સૂતા પણ રાતના શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કરતા સૂતા હોય, અને ભગવાન જ્યારે બહુ એનું નામ સ્મરણ એકત્રિત થાય ત્યારે એને સ્વપ્નમાં આવે. સ્વપ્નમાં જેને ઝાંખી થાય છે એને સાધારણ દર્શન કીધા છે. સાધારણ દર્શન સ્વપ્નમાં જેને ઝાંખી થાય. નહીંતર માણસને અત્યારે સ્વપ્ન આવે પણ ઘણી બીજી વાત ના આવે. કોકને રૂપિયા ના આવે, કોકને ફ્લેટ ના આવે, કોકને 4 વ્હીલ ના આવે, કાંઈ નક્કી જ નહીં.
એક જણાનું સપનું આવ્યું, બિચારો લારી ચલાવતો, રેકડી કહે ને, 4 પીડાવાળી રેકડી મજૂરી કરે, એમાં રાતના ખાઈ પીને સૂઈ ગયો. પૈસા 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 જ કરે, કેદી ઝૂંપડું સારું થાય, કેદી ઝૂંપડું સારું થશે, અને એમાં પૈસા પૈસા કરતા કરતા સૂતો, અને એમાં સપનું આવ્યું. સપનું તો આવ્યું પણ ગજબનું આવ્યું. આદમી લારીમાં સૂઈ ગયો, ઝૂંપડામાં જગ્યા નથી, લારીની બહાર સૂઈ ગયો, ફાટેલી ગોદડી, અને એમાં એ ઓઢીને બિચારો સૂઈ ગયો. એમાં સપનું આવ્યું. ચારે બાજુથી એટલી બધી મજૂરી મળી, 2-5 લારી બીજી કરીને વળી પાછા 2-5 મજૂર રાખ્યા, ને એમાંથી પાછું ઉઠ્યું તો વળી નાની એવી ફેક્ટરી કરીને એમાંથી મોટો એવો બન્યો, એ અડધો કલાકનો છો ત્યાં તો એ કરોડોપતિ થઈ ગયો. કરોડોનો આસામી. અને કરોડોનો આસામી થઈ ગયા પછી તો વિચાર કરે કે હવે મારે શું કરવું. એટલે એક મોટો જબર બંગલો લીધો અને 6 દરવાજા રાખ્યા, 6 જગ્યાએ, કે હું ગમે ત્યાંથી નીકળું એટલે એક ગાડી ઊભી રહેવી જોઈએ, ગમે ગાડી ડ્રાઈવર સહિત હોવી જોઈએ. આવી જમાવટ થઈ, અને બહુ કામ હોય એટલે કઈ દરવાજેથી નીકળવું, બસ હમણાં આવ્યું આ દરવાજે એટલે ત્યાં બહાર ગાડી, ઓલા દરવાજે ત્યાં તો ગાડી જોવી જોઈએ. આવી જમાવટ થઈ ગઈ. અને એમાં એક ફોન આવ્યો, ક્યારે તમે હવે મિલમાં આગ લાગી છે, જલ્દી આવો. અરે કે આવ્યો, હમણાં આવ્યો. અને એ ભાઈ નીકળો ગાડીમાં બેઠો, સ્ટેરિંગ લીધું હાથમાં, આમ જમાવટ કરીને બે સ્ટાર્ટ કરી, એટલી જોરદાર કરી, અને 80 ને 100 ને 120 ને પછી તો એની ઉપર જ્યારે ચલાવી, એમાં બન્યું એવું ગાડરનું ટોળું વચમાં આવ્યું. ગાડરનું ટોળું અચાનક વચમાં આવ્યું, ને પછી હવે હું કરવું. અને એ બ્રેક મારવા ગયો, સારાટ કરતી બ્રેક મારી, ત્યાં એની આંખ ઉગડી ગઈ. પણ એ સૂતો હતું ને, એ એનો અંગૂઠોની ફાટી ગયેલું હતું, ગોદડી જ્યાં કાણું હતું ને એમાં બ્રેક મારી સારાટ કરતી આખી ગોદડી ફાડી. પછી માથે હાથ દઈને બેઠો, ઓઢવાની હતી એ જોઈ. જેવું ચિંતન હોય એવા સ્વપ્નો પણ આવે છે. જેવું ચિંતન આપણું સૂતી વખતે, એટલે આપણા મહાપુરુષો એમ કહે કે રાતે સૂતી વખતે કોઈને નહીં, ઈશ્વરને યાદ રાખે. તો ધ્યાને રાખીએ ને, સપનું આવ્યું હોય તો ન્યાલ થઈ જાય. 2 કામ નીકળા કે આપદામ પહર્તારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ રામમ ભેવ્યો નમામિ હમ રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસય રઘુનાથાય નાથાય સીતાયા પતિએ નમઃ નીલાંબુજી શ્યામલ કોમલાંગમ સીતા સમારોહ પિતવામ ભાગમ પાવનમાસાય ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. આટલું કહીને સુઈ જાવ એટલે પછી તમારે કાંઈ ઉપાધિ નહીં. પછી એને ઉપાધિ તમારી કરવાની, પછી આપણે પછી એ ઉપાધિ કર્યા. સ્વપ્નના દર્શન છે, સાધારણ દર્શન છે સ્વપ્ન. ત્યારબાદ મંદિરમાં મૂર્તિમાં જે પરમાત્માના દર્શન થાય છે એને મધ્યમ દર્શન કહેવાય છે. મધ્યમ દર્શન. અને ઈશ્વરનું દર્શન રૂબરૂ સાક્ષાત, એને ઉત્તમ દર્શન છે. તો પરમાત્માનું પ્રત્યક્ષ યાની કે અપરોક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે. અપરોક્ષ જ્ઞાન, ઈશ્વર વગર કાંઈ પણ નથી, ઈશ્વર એ જ બધું છે, હું પણ ઈશ્વરથી અલગ નથી. આવું જ્યારે ઈશ્વરમય થાય, આવું જ્યારે ઈશ્વર, આપણા સંતો છે ને, જે જોવે એમાં બધાયમાં એને ઈશ્વર દેખાય. આવું જ્યારે થાય કે આમાંય મારો છે, આમાંય મારો છે, આમાંય મારો છે. તુલસીદાસજીએ કીધું ને, સિયા રામ મય સબ જગ જાની, રામમય સબ જગ જાની. ઓ સિયા રામ મય સબ જગ જાની, ઓ સિયા રામ મય સબ જગ જાની. સિયા રામ પ્રણામ જોઈ
હવે જ્યાં જોઉં ત્યાં કોઈ બેન દીકરી આવે એમ થાય કે મારી માં સીતાજી હાલી આવે છે, કોઈ પુરુષને જોઉં ત્યારે મને એમ થાય કે મારો રામ આવે. વીરપુરમાં જલારામ બાપાએ કીધું રામ નામ મેં લીન હૈ. શેમાં લીન છે? રામ નામ. દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું. જય જય. આમ તમે કાઠિયાવાડમાં ક્યારેક યાત્રા કરવા ગયા હો તો ત્યાં અમરમાં થઈ ગયા. સતદેવીદાસ, અમર દેવીદાસ. અમરમાં એ કીધું, શું કીધું? એ હવે તો 18 વરણમાં મારો એ દેવંગી રમે છે રે. બધાયમાં મારો ગુરુ મને દેખાય. આ જ્યારે ભાસ બધામાં થાય ને ત્યારે ઈશ્વર આપણી પાસે આવે. બાકી ગમે એટલી ડોકું મૂકીએ. જેને પોતાનો ભાઈ સારો ન લાગતો હોય એને ઈશ્વર ક્યાંથી સારો લાગે? પોતાનો ભાઈ એમ કે હાલ મળવા, એને ઈશ્વર ક્યાંથી મળે? આજ જગતમાં આપણને બીજું ઘણું બધું ગમે છે, પણ આપણા છે એ નથી ગમતા. ઘણા ઘણા માણસ નથી કહેતા, અમુક અમુક પરાયણે બનેલા હોય, દાઢી વધી ગઈ હોય, જટાઉં વધી ગઈ હોય, કામમાં જવું ન હોય, જોબ કરવી નથી, મજૂરી કરવી નથી, અને ગમે ત્યારે ફૂલ ડીશ ચાલતી હોય, 8, 10, 12 રોટલી ઉપાડી જાય, 3-4 વાટક્યા શાક, છાશ કાંઈ બાકી મૂકે નહીં, ફૂલ ડીશ વાળા હોય. અને એમાંય પાછા કેવા હોય, બાય માણા બિચારી જમવાનું પીરશે ને એમાં જો શાકમાં મીઠું ઓછું હોય, સીધો પકડીને ઘાસ કરે. મીઠું જ મેં કીધું તારા બાપે. બાઈ બિચારી હારી હોય એટલે કાંઈ બોલે નહીં, આમ વિચારો કરે કે એમાં નથી કે આ તારામાં નથી, એમ બોલે નહીં. એમ બેનું આ શાકમાં નથી, પછી તારામાં નથી, એમ કદર કરતા તો શું? હાસ નહીં, મેળ જ નહીં આવે, બાવો થઈ જાવ. અહીંયા રહે ને બાપા, ત્યાં કોણ હાંસલ જાય? અહીંયા એટલે હાંસલવી તો તું નથી રહેતો, હતું વ્યૂ જાય તો જાય કેટલી જી 12-15 કિલોમીટર ક્યાંક જંગલ જેવું આવે એટલે બસ ઘોર જંગલમાં આવ્યું. ઘોર જંગલ એ 8-10 દી તો માઇન્ડ ટકે, 15 દિન, મહિનો દિન, પછી પાછું ન્યાય દઈને આપણે કૂતરા ને પીલાડા બધું પાળવું તો ખરું ને. અહીંથી બધાને મૂકીને જાય, ત્યાં પાછા નીકળીને દૂધ પીવરાય, એની હાટું દૂધ માગવા નીકળે, એની હાટું રોટલી માગવા નીકળે. તો પણ આવડા છે એને હાજરીને એમાં શું વાંધો છે? એને એ ગમતા નથી, બીજા બધાને પાળવા છે. હા, એમાં એ તો એ ઘરેથી ધબધબાટી બોલાવીને નીકળેલો, 3 મહિના ગયા, દાઢી બાઢી બધું વધી ગયું ને, નાવાના કાંઈ ઠેકાણા નહીં, કપડાના કાંઈ ઠેકાણા નહીં. એમ થયું કે હવે હાળું હાલ આવડા બધાને હું મૂકીને બે શું કરતા છે. અને એ ગયા હો, આવ્યો આદમી ગામમાં હાલતો હાલતો, ટિકિટ નહીં પાસે ન મળે, રિક્ષા ભાડાને. ત્યાં હું હોય પછી આવ્યો એ ઠેબા ખાતો ખાતો ભર તડકો ઉનાળા. એ ઓલી બાઈ એની ઘરવાળી સાણા થાપતી હતી, આપણે ઓલા ગોબર હોય ને સાણા થાપતી હતી. એમાં આવડા આગળથી પાણી તરસ્યો થયો આની પોઈન્ટ, એ ખબર નહીં. હવે આ એની ઘરવાળી સાણા થાપતી હતી. આગળ તો હે બેન, હે બેન, રતુભાઈ ના ઘરના બધા શું કરે? ઓલી બાઈ અવાજ હાવ નહીં યાર કે તારી બોલી થાય તો મારો ઘરવાળો. હે બેન, રતુભાઈ ના ઘરના સાનું મનો ભૂજાય ઘરે ભૂખ્યો ભૂખ્યો મરી જાય, આમ ને મારે બાવો થવું તારું કામ નહીં. કુટુંબમાં કોઈ બાવો થયો હોય તો થાય ને. બાપે કોઈ દી માળા ન પકડી હોય, દાદાએ કોઈ દી માળા ન પકડી હોય, એના દીકરા મંદિરે લગભગ ન પાડે. મારા બાપ સવારના પોરમાં તમે કોક દીક માળા કરતા હો, આરતી કરતા હો, દીકરા જોવે, દીકરાના દીકરા જોતા હોય, એને ખબર હોય કે આપણો દાદો કે આપણી મમ્મી પપ્પા તકલીફમાં આવે ત્યારે શું કરે? તો કે એ તો તકલીફમાં આવે ત્યારે તો અગરબત્તી ને દીવો કરતો, હાલ આપણે કરીએ. કોક દીક એને જોયું હોય તો એ કરે. એટલે આપણે એ બાળકોને સંસ્કાર આપીએ છીએ ને. કથા એટલે કઈ તમે એમ ન માનતા, કૃષ્ણ ભગવાનની ને એ બધી કથા કરવાની, કથા તો આપણી ભેગી હોય. આપણે એ બધા તો વે ગયા, પણ આપણને શીખવાડતા ગયા કે જીવન તમારે આમ જીવશો તો વાંધો નહીં આવે.
આવી રીતે જીવન જીવશો તો સફળતા પ્રાપ્ત કરશો, અને જો આવી રીતે જીવશો તો એની હારે તમે રહીશો. એની હારે સંબંધ બાંધવો પડે ને. હે, યશોદાએ કીધું કે મારો દીકરો છે, એ મારો દીકરો છે. મીરા 7 વર્ષના હતા, 7 વર્ષની મીરાબાઈ. હા, 7 વર્ષના હતા. બાળકોની તો વાત કેવી હોય, એનું કઈ નક્કી નહીં ક્યારે હું બોલે હું નહીં. બધી બેનપણીઓ રમતી હતી, એટલે બેનપણીઓ રમતી હતી એમાં એકાએક બેનપણી હતી કે એલી તારા ઘરવાળાનું નામ શું છે? બોલી કે અમારે તો અમરસિંહ છે. કે બીજીને પૂછ્યું કે એલી તારા ઘરવાળાનું નામ શું છે? મારે તો સુરતસિંહ છે. એમાં બધા સિંહ આવે, ઠાકોર સિંહ વાય સિંહ લાગે. હા, એમાં બધું પૂછતા મીરાબાઈનો વારો આવ્યો ને આમ જોઈ જાય. મીરાબાઈ તો નીકળી ગયા હતા. ઘરે જઈને એની માના ખોળામાં માથું નાખ્યું, બાદ રોવે. એની માએ કીધું પણ કેમ રોશો? કાંઈક બોલ તો કરી, મોઢામાં બોલ, કેમ રોવે? તો કે મને પહેલા બતાય મારા ધણીનું નામ શું છે? ભલી થાય તારી, હજી 7 વર્ષની ધણીનું નામ પૂછે? જો નહીં ગમે એમ કરી મને મારો ધણીનું નામ બતાય. ઓલી બધીને ખબર છે તો મને કેમ નથી? આહા, એને બધીને ખબર છે તો મને કેમ નથી? એટલું બધું કંકાસ કર્યો ગમે એમ કરીને મારા ધણી. એટલે માને ચડી ખીર. હાય માં લઈને આવી. હવે એ વખતે બરાબર લગ્ન ગાળો, જ્યાં હોય ટેટલે થતું, ધબધબાટી બધા નાચે મોજ કરે. અને એ જાનવું એટલી બધી આવતી હતી, વરઘોડા ઘણા બધા આવતા હતા. એને આવડા જેવું વરઘોડો સાંભળે એટલે તરત એની માને કહે મને બતાય મારા ઘરવાળાનું નામ શું છે, મારા ધણીનું નામ બતાય. અને માએ પછી આમ બાવડું પકડી લઈ, કાંઈ મેળવું નહીં. એમાં મંદિર સામે હતું, કૃષ્ણ કનૈયો બંસરી પકડીને ઊભો હતો. માં બતાવ્યું તો કે આ જો ઓલો મંદિરમાં ઊભો ને ઈ તારો ગિરધર અને ઈ દિવસથી પકડાઈ ગયું. એ મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, દૂસરો ના કોઈ. આ તેથી પકડાઈ ગયું. મેરો તો ગિરધર ગોપાલ. મીરાએ કીધું મારો સાવરો છે, મારો ગિરધર મારો સાવરો છે. કેમ? સુદામાએ કીધું કે મારો મિત્ર છે. સુદામાએ શું સંબંધ બાંધ્યો? મારો મિત્ર છે. આપણે સંબંધ બાંધ્યા? કાંઈ બાંધવો પડે સંબંધ બાંધીએ તો ગમે ત્યારે આવશે, ક્યાં જશે? સંબંધ આપણે બાંધવો, સંબંધ બાંધીએ તો આવે. કોઈ કીધું કે મારો દીકરો છે, કોઈ કીધું કે મારો ભાઈ છે. તો અરે ભક્તિ છે એ કઈ મંદિરમાં થાય એવું નથી. ભક્તિ તમે જ્યાં બેસો ત્યાં થાય. ભક્તિ જ્યાં બેસો ત્યાં થાય. નામ સમરણ છે. અને આ કલિયુગની અંદર સતયુગ એવો હતો કે સતયુગમાં ઊંધે માથે લટકીને તપ કરીને કેટલાય વર્ષો, હજારો વર્ષ સુધી તપ કરતા ત્યારે ભગવાન મળતા. અને બીજા જેવા તેવાથી કોઈ તપે ન થાય. હા, પછી ત્યાંથી આગળ આવ્યું તો યજ્ઞમાં આવ્યું. રાજસુ યજ્ઞ કરો એટલે ભગવાન પ્રાપ્ત થાય. ત્યાંથી આગળ દ્વાપર આવ્યો એટલે દ્વાપરમાં કીધું કે પૂજા અર્ચના એવી કરો. અને હવે કલિયુગમાં તો તમે કાંઈ ન કરો તોય બધી છૂટ આપી. પણ કેવી છૂટ આપી? કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ સ્મર ઉતરહી ભવ પાર.
તમારા સુમીર સુમીર ઉતરઈ ગો. ખાલી સુમિરન કરો ક્યાં તમારે. ગાય માતાજીના શિંગડા ઉપર એક રાયનો દાણો ટકે આટલી વખતે જો તમે પ્રેમથી ભક્તિ કરી લો તોય બેડો પાર થઈ. આમ કલિયુગનું વર્ણન આવી ગયું. પણ એ આપણી પાસે ટાઈમ નથી. આપણે હાથમાં માળા હોય પણ ધ્યાન બીજે હોય. માળા હાથમાં હોય, ફોન આવે એટલી જ વાર લાગે. કેમ? હમણાં નહીં, હું આવું છું. અને કોઈક બહારથી આવીને પૂછે ક્યાં છો? ઘરમાં હોય તો કે હું આમ ગયો છું અત્યારે ડાકોર બાજુ. એટલે પણ ઘરમાં છું તો ડાકોરનું નામ. આટલી આપણી આ ક્ષમતા જ આપણે કોઈ બેઠા છીએ ખોટું બોલવામાં. માણસ કોઈ પણ વસ્તુની આદત પાડવી પડે છે. હોતી નથી, પાડવી પડે છે. હા, હોતી નથી. કોઈ પણ વ્યક્તિ હોય ને એમ નક્કી કરી લઈને કે આજ 24 કલાકમાં મારે અડધો કલાક સાચું જ બોલવું છે, અસત્ય નથી બોલવું. અડધો કલાક બપોરે 12 થી 12:30 સુધીમાં આપણે ખોટું નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું. એક દી, બે દિન, ત્રીજો થાય, ત્રીજો દી થાય કે તમારે કંઈક એવી મિસ્ટેક આવીને ઊભી રહ્યું ખોટું બોલવું. જો એ હાચવી લ્યો, ધીમે ધીમે કરતા કલાક કરો, 2 કલાક કરો, સત્ય બોલવાની આદત પડી જાય. ખોટું બોલવાનું રહે નહીં, સત્ય બોલવાની આદત પડી જાય. ધીમે ધીમે પાડવી. નહીં અસત્ય સમપાતક. અસત્ય જેવું એક પાપ નથી. મણા કરે ઘણું પણ અસત્ય બોલી બોલી બોલીને બધા પુણ્યને ખલાસ કરી નાખે છે. તો ઈશ્વરનું ભજન ફક્ત એક જ વસ્તુ કે મંદિરમાં જ થાય એવું નથી. ઈશ્વરનું ભજન બધે થાય એવું છે. પણ ભજન કરવાની આપણી તાસીર આપણે બનાવવી પડે છે. તાસીર બનાવવી પડે. અને એ કોણ બનાવી દે? કોણ બનાવે? એ આપણો સદગુરુ, સદગુરુ મહારાજ. સદગુરુ છે ને એ એટલા માટે જ કરવા પડે કે આપણને અહંકાર આવે નહીં અને ગમે ત્યારે એ આપણને સાચવી લે. હા, સદગુરુ છે. આપણે ગોરદાદા કહેતા હતા ને, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. જ્યારે શિષ્ય ગુરુની ભક્તિ કરે, ઈશ્વરની ભક્તિ કરે, ત્યારે એને કાયમ માટે સ્થાપિત કરવા માટે કોણ છે? તો કે ભાઈ એ વખતે એને સ્થાપિત કરવા માટે બ્રહ્મા રચયિતા છે, એટલે એ બ્રહ્મા બની જાય. ગુરુ એને જાળવી રાખવા માટે તો કે વિષ્ણુ બની જાય કાયમને માટે. અને અભિમાન આવે, અહંકાર આવે ત્યારે એને નષ્ટ કરવા માટે ગુરુ શંકર સ્વરૂપ બને છે. કારણ કે સંહાર કરવાનો અહંકારનો એ ભગવાનનું કામ છે, મહાદેવ. તો આપણે જેને લઈને બેઠા છીએ, જેમાં આ મંદિરની અંદર અધિક માસની અંદર તો આપણને એટલી ખબર છે કે આપણે આવ્યા છીએ તો જવાનું તો આજ આપણે પિતૃઓને યાદ કરીએ છીએ ને, પણ જવાનું તો આપણે બધું નક્કી જ છે. આમાં કાંઈ મીનમેક નથી, નક્કી જ છે, જવાનું જ છે. પરંતુ અમુક પુરુષો એવા નીકળ્યા કે જેને ખબર પડી ગઈ કે હવે મારે જવાનું છે, આ તારીખ છે, એટલી મિનિટ છે. આપણા ભાગવતજીની અંદર આ કથાઓ છે. ખટવાંગ નામના સૂર્યવંશના રાજા હતા. એને દેવતાઓએ કીધું કે હવે તમારું ફક્ત આયુષ્ય 48 મિનિટનું છે. 48 મિનિટ. ખટવાંગ રાજા હતા ને, એને સર્વસ્વ ત્યાગ કરી દીધો. પલોઠી વાળીને બેસી ગયા. કેમ? તો કે હવે જીવનો ઉદ્ધાર કરી. આ રાજપાટી જે થવું એ થાય. હું નહોતો તે દી આ બધું હતું, અને હું હતો ત્યારે હતું, હું નહીં હોઉં ત્યારે એ તો રહેવાનું જ છે. આજ કોઈ બીજો છે, ક્યારે કોણ આવીને બેસે એની આપણે 48 મિનિટમાં ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઉદ્ધાર કરી. પરીક્ષિતને ખ્યાલ આવ્યો ક્યારે?
ક્યારે ખ્યાલ આવ્યો? પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7 દિવસ છે. કોઈ ગુરુજને કીધું એને કે હવે તો 7 દિવસમાં તો તમારે પરીક્ષિત મરવાથી નહોતા ડરતા. એક વાત યાદ રાખી લે, કોઈ માય કાંગલું માણસ નથી. હા, આપણે કાંઈક કાંટો વાગે છે ઓયમાં કરવા મળી એવા એ નથી. જેના પૂર્વજો, અરે સુખદેવજી મહારાજે તો ત્યાં સુધી પરીક્ષિતને એક વખત કીધું કે તારા આ કુટુંબમાં એક ડોશી એવી હતી ને કુંતા કરીને, એણે અભિમન્યુને રાખડી બાંધી, કાળ એનું કાંઈ નહોતો બગાડી શકો જ્યાં સુધી હાથમાં હતું ત્યાં સુધી. એ પરીક્ષિત આવી ડોશી તો તારા આ કુટુંબમાં. આપણે ઘણા બહેનો બધા ભાઈઓ કહેતા કુંતા અભિમન્યુને બાંધે એ મારા બાલુડા હો બા. આ બધાને ખબર પડી ગઈ ભાઈ સાત તો આપણે છે પણ આપણને ખબર નથી. બાકી જવાનું છે એ ખબર છે પણ કેદી નક્કી નહીં. અને આમાં જવામાં કોઈ હોય કરતા જાય, કોઈ હાલતા કેમ નીકળી જાય, કેમ થયું તો કે હાથ દબાઈ ગઈ. અને કોઈ બિચારાને જવાનું છે પણ નક્કી જ નથી કેટલા દુખી થઈ જવાનું છે, કેટલા વર્ષો સુધી જવાનું. અને જગતમાં એક વસ્તુ સંત મહાપુરુષોએ કીધું, યાદ રાખજો કે કાંઈ પણ કર્મમાં પીડા આવે ને તો પીડા તો ભોગવી જ લેવી. જો પીડા ભોગવ્યા વગર ગયા તો પાછું એની માટે ફરીવાર જન્મ લેવો પડશે. એની કરતા પીડાથી કોઈ દિવસ ડરવું નહીં. હા, પીડાથી ડરવું નહીં. જે આવી આપી દે એટલે પછી માથા નકર એના માટે તું જવાનું નક્કી છે પણ એના માટે તૈયારી હોવી જોઈએ. એટલે જો જીવવા માટેની તૈયારી કોણે બતાવી દીધી આપણને? જીવન કેવું જીવવું એ તૈયારી આપણને કોણે બતાવી? તો કે ભાઈ એના માટે પધાર્યા અયોધ્યામાં. કોણ? દશરથ મહારાજને ઘરે રામ પધાર્યા. અને રામે કીધું કે મારા પિતાજીને ભલે ગમે એટલી રાણી છે, દશરથ મહારાજને 3 રાણી છે પણ હું એક સીતાજીની સાથે કેટલી મર્યાદાથી જીવું એ તમે જોયું. જીવન આમ જીવવું જોઈએ. ભલે મારા પિતાજીને 3 રાણી છે પણ તમે મારી મર્યાદાને જુઓ. જીવન હું સીતાજીની સાથે કેમ જીવું, આ એને મર્યાદા બતાવી. જીવન બતાવ્યું. અને મરવું કેમ એ આપણું ભાગવતજી બતાવે છે કે મૃત્યુ કેવું હોવું જોઈએ. મૃત્યુ કેવું હોવું જોઈએ એ ભાગવત બતાવે. મરવું કેમ? મરવાનું છે ખબર છે બધાને, એકથી જવાનું છે પણ એવું કાંઈક બનાવીએ બાપ, આપણા જીવનની અંદર એવી કાંઈક પૂંજી બનાવી લઈએ કે કદાચ મોત યમરાજ સામે આવીને એને તો આવવાનો સમય ન મળવા દે. સુખદેવજી મહારાજજીએ જે કૃપા કરી છે એની ઉપર, તો આપણે મરવાનું છે એ ખબર છે પણ આપણને વૈરાગ આવે ક્યારે? શમશાનમાં જાય ત્યારે. કોકની પાસે ક્યાં ફલાણા ભાઈ ગયા તો જવું પડશે એટલે જાય ત્યાં બધા ભેગા થાય ને એટલે આ શરીર સળગતું જોવે. સંસારમાં કાંઈ નથી. આગળ બહાર જાય ત્યાં ધબધબાટી બોલાવવા મળશે પાછું. ત્યાં બેઠું હોય. સ્મશાન છે એ જ્ઞાન ભૂમિ છે. સ્મશાન છે ને એને જ્ઞાન ભૂમિ કહેવામાં આવી છે. અને ભગવાન મહાદેવ છે જ્ઞાન ભૂમિ, એ જ્ઞાનના દેવતા છે. ભગવાન શંકર ખાલી સહારના નહીં પણ જ્ઞાનના દેવતા છે. કોઈ પણ માણામાંથી ચૈતન્ય જ્યારે નીકળી જાય ને પછી એને કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. ગમે એ કેમ ન હોય, ગમે એવા રૂપાળા હોય, ગમે એવા પગારવાળા હોય, ગમે એવી સેલરી કેમ ન હોય, 5 લાખની હોય તોય એમાંથી નીકળી ગયો એટલે
એ કાઢો રે કાઢો એને સબ કોઈ કે છે રે, એ જાણે તું તો જન્મ્યો રે નહોતો રે. આમ તેડી તેડીને આટા મારતા હોય, મારો હાવજ, મારો દીકરો, એલા પણ ઈ પણ તેડીને આટા મારતું તો કે પણ હવે આમાં કાંઈ નહીં. કેમ અત્યાર સુધી વાલા લાગતા હતા? કોના હિસાબે? શેના માટે? કારણ કે એમાં ઈ આત્મા હતો, પરમ તત્વનું એ તેજ ઈ આમાં છે. એના દ્વારા આ બધી ક્રિયા થાય, એના દ્વારા ક્રિયા થાય. પણ માણસ શમશાનમાં જાય ત્યારે એને જ્ઞાન થાય, તો જ્ઞાનના દેવ છે મહાદેવ, અને સમભાવી છે, સમભાવ સમભાવી છે. તો આપણે ભાગવત શાસ્ત્રને આજે એટલા માટે અહીંયા આ કનૈયાનું વાંગમય સ્વરૂપ, અને એમાંય દાદાના ખોળામાં બેસીને, વિશ્વકર્મા દાદાના ખોળામાં બેસીને કેવા ભાગશાળી છીએ બધા, કેવા ભાગશાળી. હે હા, ઘરમાં ભજન ન થઈ શકે, કેવી સુવિધા આપી દીધી. અહીંયા પટાંગણમાં જો સરસ મજાની ખુરશીઓ, ટેબલ ને કેવી મસ્ત સુવિધા બનાવી દીધી કે અધિક માસ છે, જો થાય તો પુણ્ય કરો બાપ, અને જો થાય તો ઈશ્વરના નામ સાંભળો, નામ લ્યો અને આનંદ કરો. કારણ કે અધિક પુણ્ય મળશે આમાં, 100 ગણું અનંત પુણ્ય.